પાર્ટી ઘરે મૂકી આવો, અમે પણ ઘરે મૂકી આવો, ચાલો કેટલા કોનામાં કેટલું પાણી છે બતાવો, ચાલો. હેસિયત છે નથી તમારે, બસ ભાજપના પાલતુ પોપટ છે એટલે અમને રોકવા માટે બોલ કરશો, એમાંથી અમે થોડા પીવાના છે. મનસુખભાઈ વડીલ છે, પણ એમની ઉંમરના હિસાબે એમનું માનસિક સંતુલન પોતે ગુમાવી દે છે. એમના ભાષણો, એમના મંચ પરથી તમે એમના નિવેદનો જોજો, એમનો હાવભાવ તમે જોજો. મનસુખભાઈ પોતે પોતાની સરકારમાં 7 ટર્મથી સાંસદ હોય, પોતાના ગામનો રોડ બનાવી ના શકતા હોય, નર્મદા જિલ્લો દેશના સૌથી પછાત જિલ્લામાં ગણના થતી હોય, નર્મદા જિલ્લાના 12,000થી પણ વધારે બાળકો કુપોષણથી પીડાતા હોય, નર્મદા જિલ્લામાં આજે 300થી પણ વધારે શાળાના ઓરડાઓ ના હોય, નર્મદા જિલ્લામાં આજે 100થી વધારે શાળાઓના એક શિક્ષકથી ચાલતી હોય. મનસુખભાઈ આટલા વખતથી નથી બોલતા, એમની પાસે કોઈ એ પોતાના ગામનો રોડ નથી બનાવી શકતા, એમનું કોઈ પાર્ટીમાં કે સંગઠનમાં ઉભતું નથી. ડેડિયાપાડામાં આવીને બસ ફાકા ફોજદારી કરવાની છે, બાકી એમને ભરૂચમાં કોઈ ઊભું નથી રાખતું. એમની હેસિયત નથી કે વાગરામાં જે ધારાસભ્ય અમે બોલે. રાજ્યમાં અત્યારે 2 મુદ્દે ચર્ચા ચાલી રહી છે. એક તો દારૂ મુદ્દે જિગ્નેશ મેવાણીએ જે સવાલ ઉઠાવ્યો તેના પછી રાજનીતિ ગરમાઈ ગઈ છે, અને બીજો મુદ્દો આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાની સક્રિયતા, અને તેની સામે ભરૂચના સાંસદ, વલસાડના સાંસદ હોય તે સતત ચૈતર વસાવાને આડે હાથ લેતા હોય છે. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત છે. ચૈતરભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. જી નમસ્તે. ચૈતરભાઈ, સૌથી પહેલા તો ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાત ડ્રાય સ્ટેટ છે, પરંતુ જિગ્નેશ મેવાણીએ જે રીતના વાવ થરાદના પોલીસ સ્ટેશને તેઓ ગયા હતા અને દારૂ મુદ્દે ગંભીર આરોપ એ લગાડ્યા હતા, પોલીસના પટ્ટા ઉતારી દેવાની પણ વાત કરી હતી. ગુજરાતમાં દારૂબંધીને તમે કઈ રીતના જોઈ રહ્યા છો, અને જિગ્નેશભાઈએ જે વાત કરી તેને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? ગુજરાતમાં દારૂબંધી તો છે જ, આપણે બધા જાણીએ છીએ, છતાં ગુજરાતનો કોઈ એવો તાલુકો નહીં હશે કે જ્યાં દારૂ નહીં વેચાતો હશે. બધા તાલુકામાં દારૂને ખુલ્લેઆમ વેપાર થાય છે, દારૂના અડ્ડા ચાલે છે અને દારૂના ઠેકાઓ ચાલે છે. એ જ પ્રકારે ગુજરાતમાં છેલ્લા 7-8 વર્ષથી ખૂબ મોટી માત્રામાં ડ્રગ્સ પકડાય છે, અને ડ્રગ્સના રવાડે પણ આજે ગુજરાત ચાલે છે. તમે જોયું હશે અંકલેશ્વરમાં આવકાર ફાર્મા છે, એ જ પ્રકારે તમે ઇન્ફિનિટી ડ્રગ એન્ડ ફૂડ કંપની હતી, એ જ પ્રકારે સાયખા જીઆઈડીસી હોય, બરોડા હોય, મુદ્રા પોર્ટ હોય, કેટલા કરોડોનું, હજારો કરોડોનું ડ્રગ્સ પકડાય છે. એટલે ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ અને દારૂના બુટલેગરોની આજે ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે, જેના વિરોધમાં જિગ્નેશભાઈ મેવાણી એસપી કચેરી ગયા અને આક્રમકતાથી એમણે જે રજૂઆત કરી, ત્યારે પોલીસના પરિવારો એમના વિરોધમાં ઘણી જગ્યાએ રેલીઓ પણ કરી. પણ જે વરવી વાસ્તવિકતા છે તો આપણે બધાએ સ્વીકારવી જ પડશે કે દારૂબંધી હોવા છતાં દારૂ મળે છે, ડ્રગ્સ વેચાય છે, અને છેલ્લા 7-8 વર્ષથી તો ખૂબ મોટી માત્રામાં ડ્રગ્સ પકડાય છે. ચૈતરભાઈ, મનસુખભાઈને જ્યારે અમારા સંવાદદાતાએ આ મામલે સવાલ પૂછ્યો હતો ત્યારે મનસુખભાઈ કહી રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ જે દારૂ પકડાય છે તે તો ઉલટું સરકાર સારું કામ કરે છે અને દારૂ અને ડ્રગ્સનો જથ્થો પકડે છે. સરકાર એ કડક કાર્યવાહી કરી રહી છે, અને બીજી તરફ તેમણે કહ્યું છે કે હાથી જતા હોય તો તેની સામે શ્વાન ભસ્યા રાખે. તમારી સરખામણી એક પ્રકારે તેમણે શ્વાન સાથે કરીને કટાક્ષમાં કીધું છે. જિગ્નેશ મેવાણી અને ચૈતર વસાવા તો કે બોલ્યા રાખે, એમનો કહેવાનો મતલબ એ છે. તેના વિશે તમે શું કહેશો? એવું નથી. મનસુખભાઈ વડીલ છે, પણ એમની ઉંમરના હિસાબે એમનું માનસિક સંતુલન પોતે ગુમાવી દે છે. એમના ભાષણો, એમના મંચ પરથી તમે એમના નિવેદનો જોજો, એમનો હાવભાવ તમે જોજો, એમના ચહેરા પર જે એમની જે પેલી પરેશાની તમે જોઈ લેજો. એટલે જે પણ લોકો કામ કરે એમને પોસાતું નથી. ઘડીમાં મારા નિવેદનો કરતા હોય, બીજાના નિવેદનો કરતા હોય, અને એમની ભાષા તો તમે એમની ભાષામાં કોઈ લેવા દેવા છે નથી, એમને કંઈ એવું છે નથી કે, એટલે એ બધું મનસુખભાઈ પોતે પોતાની સરકારમાં 7 ટર્મથી સાંસદ હોય, પોતાના ગામનો રોડ બનાવી ના શકતા હોય, નર્મદા જિલ્લો દેશના સૌથી પછાત જિલ્લામાં ગણના થતી હોય, નર્મદા જિલ્લાના 12,000થી પણ વધારે બાળકો કુપોષણથી પીડાતા હોય, નર્મદા જિલ્લામાં આજે 300થી પણ વધારે શાળાના ઓરડાઓ ના હોય, નર્મદા જિલ્લામાં આજે 100થી વધારે શાળાઓના એક શિક્ષકથી ચાલતી હોય, નર્મદા જિલ્લામાં આજે રોજગાર ના હોય, નર્મદાને આજે નર્મદાનું સિંચાઈનું પાણી ના મળતું હોય, એમાં બધા જ મનસુખભાઈ જવાબદાર છે, અને લોકો એમના પર જવાબ માંગે છે. એટલે મનસુખભાઈ જવાબ આપવાની જગ્યાએ એમાંથી પાછી પાની કરી રહ્યા છે, છટકી રહ્યા છે. ચૈતરભાઈ, આદિવાસી વિસ્તારમાં અત્યારે જે પ્રમાણે તમારી સક્રિયતા વધી છે તેના પર મનસુખ વસાવા કહે છે કે ચૈતર વસાવાને જન સમર્થન જેવું કશું નથી, લોકોની ઉશ્કેરાટ કરીને આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરે છે,
અને ડીજેના તાલે લોકોને જુમાવે છે, બાકી જન સમર્થન જેવું કશું નથી. આની પર તમે શું કહેશો? ચૈતર વસાવા છેલ્લા 10 વર્ષથી રાજનીતિમાં છે. 2022માં 1 લાખથી પણ વધારે મતો મળ્યા છે. ત્યાં મારા એસેમ્બલીમાં મને 43,000ની મારી લીડ હતી. મનસુખભાઈ સામે પણ હું લડ્યો છું લોકસભામાં. 5,22,000 મત મને મળ્યા છે. સિટી એરિયામાં મનસુખભાઈને વધારે મળ્યા જીઆઈડીસીઓમાં, એટલે મનસુખભાઈ 86,000થી માત્ર જીત્યા છે. જે ડેડિયાપાડાની વિધાનસભામાં એનું તમે જોશો 58,000 જ એમને મત મળ્યા છે. મને 1,18,000 મત મળ્યા છે. 60,000ની મારી એસેમ્બલીમાં મારી લીડ છે. એટલે મનસુખભાઈ એનાથી નારાજ છે, એને દુખે છે. લોકો 10 લોકો ગેરમાર્ગે દોરાય, 100 લોકો નાચવા માટે ભેગા થાય, લાખો લોકો અમારા આહવાન પર ભેગા થાય છે. એનું કારણ માત્ર ને માત્ર ભાજપની નિષ્ફળતા છે, મનસુખભાઈ લોકો જેવા નેતાઓની નિષ્ફળતા છે. જો મનસુખભાઈ એમના શાસન દરમિયાન અમારા વિસ્તારોમાં નર્મદાનું પાણી અપાવી શકત, અમારી બંધારણમાં 5મી અનુસૂચિ પૈસા એક એ લોકો લાગુ કરાવી શકત, સ્થાપિત થયા નર્મદાના હોય, કરજણના હોય, ઉકાઈના હોય, એમને વળતર અપાવી શકત, તો આજે આ પરિસ્થિતિ નથી રહેવાની. આજે ચૈતર વસાવાનો ઉદ્ભવ જ એટલા માટે થયો છે કે મનસુખભાઈ જેવા નેતાઓએ માત્ર ને માત્ર આદિવાસી સમાજનો દુરુપયોગ કર્યો છે, મત બેંક તરીકે ઉપયોગ કર્યો છે. એટલે આજે હવે લોકો અમારી સાથે જોડાયેલા છે, જેનું એમને દુઃખ છે. ખુદ નરેન્દ્રભાઈ વડાપ્રધાન ડેડિયાપાડામાં આવ્યા, એમની સભામાં લોકો નહીં ગયા, અમારી નેત્રંગની સભામાં લાખો જનમેદની ઉમટી પડી. તે વખતથી મનસુખભાઈની માનસિક સંતુલન ખોઈ બેઠા છે અને ગમે ત્યાં ગમે તેવા નિવેદનો મનસુખભાઈ આપ્યા કરે છે. મનસુખભાઈનો એવો પણ આરોપ છે ચૈતર વસાવાને બોલવામાં કોઈ તમીજ નથી, ગમે તે અધિકારી સાથે કે પોલીસ કર્મી સાથે ઝઘડી પડે છે, વાત શાંતિથી રજૂઆત કરવાની નથી. ગઈકાલે જે જિલ્લા સંકલનની બેઠક મળી તે પછી પણ તેમણે વાત કરી કે કાર્યક્રમો તો થાય, સરકારી કાર્યક્રમો એટલે પૈસા વપરાય, પરંતુ ચૈતર વસાવા જે પ્રમાણે એક રૂપિયાનો નાની નાની વાતે હિસાબ માંગે છે તે યોગ્ય નથી. આદિવાસી વિસ્તારમાં અત્યારે વિકાસ થઈ રહ્યો છે, લોકો આગળ આવી રહ્યા છે, તે તેમને પસંદ નથી. ઊંચી પ્રતિમાઓ બની જવાથી, મોટા મોટા ડેમ બની જવાથી, મોટા મોટા કોરિડોર, નેશનલ હાઈવે બની જવાથી, સરકારી ભવનો, આવાસો બની જવાથી, એમના લોકોના લાલ જાજમ પાથરીને એમના ઉત્સવો થવાથી, એમના તાઇફાઓ થવાથી આદિવાસીનો વિકાસ નથી થવાનો. આજે નર્મદા જિલ્લામાં 12,000થી પણ વધારે બાળકો કુપોષણથી પીડાય છે. એને બહાર લાવવા માટેની શું જોગવાઈ છે? એમના ફૂડ બિલ તો પાસ થતા નથી, ગ્રાન્ટ નથી, એવું જણાવવામાં આવે છે. આજે સિકલ સેલ એનેમિયાથી પીડાતા લોકો માટે એક યોજના હતી, એમાં સહાય આપવામાં આવતી. છેલ્લા માર્ચ મહિનાથી એ સહાય બંધ કરવામાં આવી છે. આજે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે એના માટે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હતી. છેલ્લા 2 વર્ષથી ગ્રાન્ટ નથી એમ કરીને એ શિષ્યવૃત્તિ આપવામાં નથી આવતી. આજે આંગણવાડીઓ નથી બનતી, ગ્રાન્ટ નથી એમ જણાવે છે. આજે સ્કૂલો નથી બનતી, ગ્રાન્ટ નથી એવું જણાવવામાં આવે છે. ત્યારે જે પણ યોજનાકીય કામ માટે, લોકોના ઉત્થાન માટે બજેટ આવે છે, એ બજેટનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીના તાઇફાઓ કરવા માટે, બેનરો, પોસ્ટરો, 10-10 કરોડના મંડપ, 10-10 કરોડના સ્ટેજ, એમના 3,000-3,000ની હાઈફાઈ ડીશો જમવાના, અને એમાં 50-50 કરોડ રૂપિયાના એક પ્રોગ્રામો થાય છે, અને એક બાજુ અમારા વિકાસ માટે ગ્રાન્ટ નથી. તો અમે તો વિરોધ કરવાના જ ને ભાઈ. તમે સરકારી કાર્યક્રમોના નામે પ્રજાના ટેક્સના પૈસા ઉપયોગ કરો, પ્રજાના પૈસે તમે દિવાળી કરો, તો અમારે થોડું ચલાવવાનું છે? હા, તમારે પૈસા વાપરવાનો અલાયદી જોગવાઈ કરો, એનું સદર બનાવો. તમે ટ્રાઇબલ લોકોના ડેવલપમેન્ટના પૈસા કઈ રીતના ઉત્સવોમાં મનાવી શકો, એનો અમે વિરોધ કરીએ છીએ. અને મનસુખભાઈ આટલા વખતથી નથી બોલતા, એમની પાસે કોઈ એ પોતાના ગામનો રોડ નથી બનાવી શકતા, એમનું કોઈ પાર્ટીમાં કે સંગઠનમાં ઉભતું નથી. ડેડિયાપાડામાં આવીને બસ ફાંકા ફોજદારી કરવાની છે, બાકી એમને ભરૂચમાં કોઈ ઊભું નથી રાખતું. એમની હેસિયત નથી કે વાગરામાં જે ધારાસભ્ય અમે બોલે. ચૈતરભાઈ, મનસુખ વસાવા સાથે વલસાડના સાંસદ ધવલ પટેલનો પણ તમારા પર આરોપ છે કે ચૈતર વસાવા આદિવાસી વિસ્તારના યુવાનોને ગેરમાર્ગે દોરે છે. બાકી અનંત પટેલ અને ચૈતર વસાવા બંને ભેગા થઈ જાય તો પણ મારું કયું ઉપજ શકશે નહીં, મારી સામે તેઓ ચાલી શકશે નહીં. વલસાડ લોકસભાની ચૂંટણી વખતે પણ આ બંને તાઇફા કરેલા, ભેગા થયા હતા, પરંતુ તેમનું કયું ઉપજ્યું નથી અને જનતાએ અમને ફરીવાર એ સાંસદ પદે નિમણૂક કર્યા છે. આ પ્રકારનું તેમનું કહેવું છે. ધવલભાઈ તો હમણાં પોલિટિક્સમાં આવેલા છે, એ એમની બિઝનેસમાં હતા અને ભાજપની કૃપાથી ચૂંટાઈને આવે છે. મનસુખભાઈ હોય કે ધવલભાઈ હોય, એમની પોતાની હેસિયત હોય ને, તો આવો મેદાનમાં પાર્ટીનો સિમ્બોલ કમળનો ને મોદી સાહેબને કહો અમે સ્વતંત્ર આમની સામે ઉતરીએ છીએ. તમે આવો મેદાનમાં, કેટલા લોકો ભેગા થાય છે જોઈએ તમારી સાથે, અને કેટલા મત મળે છે ખબર પડશે. રાષ્ટ્ર ભાવના, દેશ ભાવના, ભારત પાકિસ્તાન, હિન્દુ મુસ્લિમને મંદિર મસ્જિદ કરીને તમે ચૂંટાવશો ને, આવો મેદાનમાં આદિવાસી મુદ્દે ચૂંટણી લડીએ આપણે. ચાલો, પાર્ટી ઘરે મૂકી આવો, અમે પણ ઘરે મૂકી આવો. ચાલો, કોનામાં કેટલું પાણી છે બતાવો. ચાલો.
હેસિયત છે નથી તમારે, બસ ભાજપના પાલતુ પોપટ છે એટલે અમને રોકવા માટે બોલ કરશો, એમાંથી અમે થોડા બીવાના છે. લડત અમારી ચાલુ છે. મનસુખભાઈને પૂછી લેજો શું થાય છે. ભરૂચ લોકસભામાં એકલા દમે લડ્યા છે અમે. એમની પાસે તંત્ર હતું, પોલીસ હતું, આખું દારૂની ટ્રકો અહીંયા ઉતારેલી, સાડી ઉતારેલી, કરોડો રૂપિયા વાપર્યા, તો પણ 80,000 મતથી મનસુખભાઈ જીતા છે. અને આવતા વખતે લડવાના છે અમે, જો બતાવી દઈશું અમે કોણ છે તે. ચૈતરભાઈ, ગુજરાતમાં દારૂ પકડાય છે, તેમાં સરકાર કહે છે કે ડ્રગ્સનો કરોડો રૂપિયાનો વેપલો અમે પકડીએ છીએ. ઉલટી અમે સારી કામગીરી કરે છે, વિપક્ષ ઉલટી તારીફ કરવી જોઈએ, વખાણ કરવા જોઈએ કે ગુજરાતમાં આટલા બધું ડ્રગ્સ અને દારૂનો કારોબાર જે ચાલે છે અમે પકડીએ છીએ. બીજી તરફ જિગ્નેશ મેવાણી અને તમારું જે પ્રમાણનું કહેવું છે કે સરકાર દારૂબંધી મુદ્દે કાર્યવાહી નથી કરતી. તમે પણ લોકસભાની ચૂંટણી વખતે ભરૂચમાં જે પ્રમાણેની વાત કરી હતી કે એસપીને ઘણા બધા સીસીટીવી ફૂટેજ આપ્યા, તેમ છતાં સરકાર કે પોલીસ કાર્યવાહી નથી કરતી, તે મુદ્દે શું કહેશો? 35 જેટલી જગ્યાઓ જે રેગ્યુલર પોલીસ અધિકારીઓ હપ્તા લેવા માટે બુટલેગરો પાસે જતા હતા, એના અમે સીસીટીવી ફૂટેજ આપ્યા હતા. જ્યાં જીવન રક્ષક દવાઓના આડમાં જે ડ્રગ્સ બનતું હતું, ઇન્ફિનિટી પ્રાઇવેટ લિમિટેડ ડ્રગ એન્ડ ફાર્મા, આવકાર ડ્રગ એન્ડ ફાર્મા અને બીજી વેન્ચ્યુલરી ડ્રગ એન્ડ ફાર્મા, એવી અનેક કંપનીઓ અમે એમની વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું. ત્યાં તપાસ થઈને હજારો કિલોનું ડ્રગ્સ પકડાયું. એ કંપનીઓ આજે કેમ પાછી ચાલુ છે ભાઈ? કોનો આશીર્વાદ છે? એનો જવાબ આપો. તો આ ડ્રગ્સ કેમ બનાવે છે? કોના આશીર્વાદ છે? ને દારૂ આટલું બધું કેમ આવે છે? બોર્ડર પર તો તમારી પોલીસ છે. દારૂ આવું ના જોઈએ ને પકડાવું ના જોઈએ. દારૂબંધી છે તો સતંતર આ સરકાર નિષ્ફળ ગયેલી છે. તાઇફાઓ કરે છે, સર્કસની જેમ નાટકો કરે છે. એટલે પોલીસનો ઉપયોગ કરીને દારૂબંધી જે છે એને પણ હવે ઢાંકવાના પ્રયાસો છે, પણ એવું થવાનું નથી. જે પણ પોલીસની દમનગીરી નીતિ હશે, પોલીસો આમાં હપ્તા લેતા હશે, તો એ લોકોને આવનારા દિવસોમાં ચોક્કસપણે અમે એમની સામે કાર્યવાહી કરાવવા માટે આગળ આવીશું. ભલે ભરૂચના વિડીયોમાં અમે કાર્યવાહી નથી કરી, અમે અમારી રીતે લોકોને જાગૃત કરીશું અને બતાવીશું કે હર્ષભાઈ સંઘવી અને એમની સરકારમાં કઈ હદે દારૂ ને ડ્રગ્સ મળે છે અને ગુજરાતનું યુવાધન કેટલે હદે બગડી રહ્યું છે. ચૈતરભાઈ, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે. કોંગ્રેસ સાથે શું આપ ગઠબંધન કરશો કે આગામી સમયમાં શું એક્શન પ્લાન તમારો? કોંગ્રેસ સાથે હાલમાં પણ ગઠબંધન નથી અને આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ગઠબંધન નથી થવાનું એવું પ્રદેશના અને રાષ્ટ્રીય નેતાઓ દ્વારા અમને જણાવવામાં આવ્યું છે. કોંગ્રેસના પણ રાષ્ટ્રીય નેતાઓએ જાહેરમાં કીધું છે. ત્યારે મને લાગે છે કે સ્વતંત્ર જે સ્વરાજની ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, એમાં અમે બધા સ્વતંત્ર રીતે લડવાના છે. તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને નગરપાલિકા, મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો હશે અને એમને જીતાડવા માટે અમે તમામ પ્રકારના પ્રયાસો કરીશું. અમને પૂરેપૂરો ગુજરાતની જનતા પર ભરોસો છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને તક મળશે અને આવનારી 2027માં પણ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું પ્રદર્શન કરીને સરકારમાં આવશે એવો અમને પૂરેપૂરો ભરોસો છે. આભાર ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર વિશે વાત કરી તે બદલ. જી ધન્યવાદ.